આગળ વાત કરીએ તો વિધાનસભામાં જે રીતે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી ગાજ્યા છે, અનુસૂચિત સમાજના પ્રશ્નો બાબતે સરકાર પર તેઓએ આકરા પ્રહારો કર્યા છે, આક્ષેપ કર્યા છે। મહીસાગરના જાતિવાદ કલેક્ટરને સજા કરવા માટે તેઓએ માંગણી કરી છે। અનુસૂચિત જાતિના લોકોની જમીન લુખ્ખા તત્વો પાસેથી છોડાવવાની પણ તેઓએ માંગ કરી છે। અસ્પૃશ્યતાના નિવારણ માટે સરકાર ઉદાસીન છે તેવું જિગ્નેશ મેવાણી કહી રહ્યા છે। ગુજરાત વિધાનસભામાં ધારાસભ્ય જિગ્નેશ મેવાણી આક્રમક તેવરમાં જોવા મળ્યા હતા। આજે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના બજેટની ચર્ચા હતી, પણ આખા બજેટમાં હું સતત દરેક સત્રમાં રજૂઆત કરું છું એ પ્રમાણે ફરી કહેવું પડે કે સફાઈ કામદારોએ ગટરમાં ઉતરીને મરવું ન પડે એના માટેના સાધનો આ રાજ્યની સરકાર વસાવવા તૈયાર નથી। હમણાં જ તાજેતરમાં પણ આવી ઘટના બની। આ રાજ્યની સરકાર માથે મેલુની નાબૂદી પણ કરવા માંગતી નથી અને અસ્પૃશ્યતા નાબૂદીની પણ કોઈ કેમ્પેન કે ડ્રાઈવ સમગ્ર ગુજરાતમાં ચાલતી નથી। એટલે કે જ્યારે આભડછેદ અસ્પૃશ્યતા તો રહેશે એવું ભારતીય જનતા પાર્ટીની સરકારે સ્વીકારી લીધું હોય એ પ્રમાણેનું વલણ છે। અને માથે મેલુની નાબૂદી કરવી, સફાઈ કામદારનું ગટરમાં મોત ન થાય, અસ્પૃશ્યતાની નાબૂદી થાય, આ ફક્ત નેતાઓની અધિકારીઓની પણ જવાબદારી બને છે। પણ કોઈ અધિકારીનો આદિવાસી અને દલિત સમાજ માટેનો પૂર્વગ્રહ હોય તો આ રાજ્યમાં આવા અધિકારીઓ સામાજિક ન્યાય સુનિશ્ચિત કરે એ માનવું બિલકુલ। આજે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ